છોટાઉદેપુરમાં નવનિયુક્ત 146 મહેસૂલી તલાટીઓને કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પારદર્શક પ્રક્રિયાથી પસંદગી પામેલા વર્ગ 3ના કુલ 146 ઉમેદવારોને આ નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા. મહેસૂલ વિભાગમાં વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનાવવાના હેતુથી આ નવી ભરતી કરવામાં આવી છે. આ નવનિયુક્ત 146 ઉમેદવારોમાં મહિલા ઉમેદવારો 47 અને પુરુષ ઉમેદવારો 99નો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના મુખ્ય નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમનો જિલ્લા સેવા સદન ખાતે ઉપસ્થિત સૌ કોઈએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોખલાણી, વિવિધ તાલુકાના મામલતદારો તેમજ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ તમામ યુવા ઉમેદવારોને મહેસૂલ વિભાગમાં તેમની નવી કારકિર્દીની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા આહવાન કર્યું હતું.